હતા, બાળ સ્વરૂપ હતું તમારી જેમ, ત્યારે એના માતાનું નામ પાર્વતી દેવી હતું. કોણ હતું? અને એના પિતાનું નામ શંકર ભગવાન, જેને આપણે મહાદેવ નામ સાંભળીએ છીએ, મહાદેવ નામ બોલીએ છીએ, મહાદેવ ભગવાન કહીએ છીએ, એના પિતાનું નામ છે. કોણ છે? તો ગણપતિ દાદા જ્યારે નાના એવા હતા ત્યારે મા બાપની બહુ સેવા કરતા. કોઈ સેવા કરતા? મમ્મી પપ્પાની. તો આપણે પણ અત્યારે મમ્મી પપ્પાની સેવા કરવાની. મમ્મી પપ્પાને ગણપત દાદા રોજ પગે લાગતા, એની પ્રદક્ષિણા કરતા. શું કરતા? કે ભગવાન મા બાપ જ છે આપણા, એવું ગણપતિ દાદા સમજતા. તો આપણા ભગવાન આપણા મમ્મી પપ્પાની સેવા કરવાની છે. જીવતા જાગતા મમ્મી પપ્પા આપણા ભગવાન છે. એને હેરાન કરવાના થતા નથી. એને કોઈ દિવસ મારે આ વસ્તુ લેવી છે, મને આ ટેમ્પો લઈ દો, મને પતંગ લઈ દો, અને રોવો તમે, પછી પપ્પા પાસે પૈસા ન હોય અને છતાં જો આપણે પપ્પાને લેવા જવું પડે તો એ દુઃખની વાત છે. તો કોઈ દિવસ જીદ કરવાની નહીં. જીદ કરે જે બાળક, એને ભગવાન કોઈ દિવસ સારું કાર્ય કરવા દે નહીં. એટલે હંમેશા ગુસ્સો રાખવાનો નહીં, શાંતિથી રહેવાનું છે. અને મમ્મી પપ્પાને કહેવાનું, ભાઈ ઓકે ચલો, મારે તો નથી લેવી. મમ્મી પપ્પા તમને લઈ જ દેવાની હોય બધી વસ્તુ, પણ તમે જીદ કરો કે ન કરો. ઓકે.